નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે 11 કોમર્સમાં ચેપ્ટર નંબર 3 અને એમાં ટોપિક ભણતા હતા આપણે બહુલક। હવે બહુલકને આપણે જ્યારે માહિતી અવર્ગીકૃત હોય અને વર્ગીકૃતમાં સતત અને અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એના આપણે સૂત્રો જોયા હતા અને એમાંથી આપણે અસતત માહિતી અને અવર્ગીકૃત માહિતીના જે કંઈ સૂત્રો હતા એના ઉપરથી દાખલા નંબર 1 અને 2 સ્વાધ્યાય 3. જે છે આપણું સ્વાધ્યાય 3.4 કે 5 3.5 તો સ્વાધ્યાય 3.5 માં આપણે દાખલા નંબર 1 અને 2 જોયો હતો અને આજે આપણે દાખલા નંબર 3 અને 5 ની ચર્ચા કરવાની છે। પરંતુ જે ચેપ્ટર છે એમાં બહુલકમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, એ સૂત્રની પણ આપણે ચર્ચા કરી લઈ કે જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય અથવા અવ્યાખ્યાયિત તમે ન કહો તો એને કહેવાય અસ્પષ્ટ હોય। જ્યારે બહુલક અસ્પષ્ટ હોય તો બહુલક અસ્પષ્ટ એટલે શું, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બધાએ। બહુલક અસ્પષ્ટ એટલે શું, તો એમાં 3 મુદ્દા આવે કે જ્યારે આવૃત્તિ વિતરણ, હું ટૂંકમાં લખું છું આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈ વાળું હોય। જ્યારે આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈ વાળું હોય ત્યારે એને આપણે કહીશું અસ્પષ્ટ છે। મતલબ કે અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય તો ત્યારે આપણે એક કોષ્ટક જોઈશું તો એને આપણે કહેવાનું કે અહીંયા બહુલક અસ્પષ્ટ છે। તો અસમાન વર્ગ લંબાઈ વાળું કેવું, તો એ પણ તમને હું સમજાવી દઉં। મતલબ કે ધારો કે વર્ગ હોય કે 10 થી 20 તો અહીંયા 20 થી 25 હોય, પાછું 25 થી 40 હોય, અહીંયા 40 થી પાછું 50 હોય। તો અહીંયા તમે જોઈશો તો પહેલામાં 10 વર્ગ લંબાઈ છે, બીજામાં 5 છે, ત્રીજામાં 15 છે, પાછી 10 વર્ગ લંબાઈ છે। એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો એને અસમાન વર્ગ લંબાઈ કહેવાય। અને જ્યારે પણ વર્ગ લંબાઈ અસમાન હોય તો ત્યારે બહુલક અસ્પષ્ટ છે એમ કહેવાય। બરાબર। બીજું, આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય। કેવું હોય? મિશ્ર પ્રકારનું। જ્યારે કોઈ આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય ત્યારે પણ બહુલક કેવો કહેવાશે? અસ્પષ્ટ। કેમ? ઉદાહરણ તરીકે ધારો કે અહીંયા વર્ગ આપેલા છે, બાજુમાં f આપ્યું છે, બરાબર, અને અહીંયા તમને આવો 1 2 3 અને પછી પાછા વર્ગ આપ્યા હોય અહીંયા તમને કે 3 થી 6 6 થી 9 9 થી 12 જે કે વર્ગો હોય છે, બરાબર। તો જ્યારે અમુક અવલોકન અને અડધા વર્ગો આપેલા હોય તો એવા આવૃત્તિ વિતરણને મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય। અને જ્યારે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે બહુલક કેવો કહેવાય? અસ્પષ્ટ કહેવાય। બરાબર। ત્રીજું આપણે યાદ રાખવાનું છે કે બે બહુલકીય, એટલે કે આમ બુકમાં આપણને આવું લખેલું હશે કે દ્વિબહુલકીય હોય, દ્વિબહુલકીય માહિતી હોય, બરાબર। દ્વિબહુલકીય માહિતી મતલબ કે આવૃત્તિ વિતરણમાં બે બહુલક હોય, આવૃત્તિ વિતરણમાં બે બહુલક હોય। હવે આવૃત્તિ વિતરણમાં બે બહુલક એટલે શું, તો અહીંયા ધારો કે આ વર્ગ છે, અહીંયા હું કોઈ પણ લખી નાખું કે 50 60 45 45 અને અહીંયા લખીશું 30, બરાબર। એવી રીતે અહીંયા આગળ વર્ગો આપણને આપેલા હોય, ધારો કે અહીંયા હું વર્ગો લખું છું હજી આગળ, બરાબર। અહીંયા હું લખીશ 9 છે તો આપણે 9 થી 12 નો વર્ગ લખી, 12 થી ડાયરેક્ટ 20 નો વર્ગ એ લખી શકીએ આપણે, બરાબર। અહીંયા હું ધારો કે અહીંયા 60 લખી નાખું, બરાબર, અહીંયા હું 15 લખી નાખું। હવે આપણને ખબર જ છે કે બહુલક ગોતો હોય તો આપણે સૌથી મોટી આવૃત્તિ ધરાવતું અવલોકન અથવા વર્ગ ગોતી છે આપણે, તો સૌથી મોટી આવૃત્તિ 60 એ કેટલી વાર છે? 2 વાર છે। તો અહીંયા બે બહુલક એવું કહેવાય જ્યારે કોઈ પણ આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ 2 વાર હોય, મતલબ કે એ આવૃત્તિ વિતરણમાં એ બહુલક 2 વાર છે એમ કહેવાય, એટલે કે દ્વિબહુલકીય માહિતી છે એમ કહેવાય। તો આ જે બે બહુલકીય માહિતી છે એ અહીંયા 60 2 વાર આવે છે તો એને બે બહુલક છે એમ કહેવાય। તો ત્યારે પણ બહુલક કેવો કહેવાય? અસ્પષ્ટ છે તેમ કહેવાય। બરાબર। તો આ થઈ ગઈ બહુલક અસ્પષ્ટ હોય ત્યારે। હવે આપણે સમજવાનું છે કે બહુલક અસ્પષ્ટ હોય એ શું નામ સમજાયું આપણે? તો બહુલક અસ્પષ્ટ છે આપણે એટલા માટે સમજાયું કારણ કે અહીંયા આપણે બહુલક અસ્પષ્ટ છે એટલે કે જ્યારે પણ બહુલક સ્પષ્ટ હોય
ત્યારે સૂત્ર નંબર 1 આપણે l પ્લસ વાળું સૂત્ર ભણાવ્યું છે તે આવશે. પણ જ્યારે બહુલક અસ્પષ્ટ હોય ત્યારે એને કહેવાય બહુલકનું આશાદિત સૂત્ર. યાદ રાખજો ખાસ, એક માર્ક્સમાં પૂછાય બહુલકનું આશાદિત સૂત્ર લખો. તો બહુલકનું આશાદિત સૂત્ર એટલે MO બરાબર 3m 2x બાર. MO એટલે બહુલક, m એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક. મતલબ કે 3 એ 3 નો ઉપયોગ કરવા થશે. બહુલક મેળવવા માટે તમારે મધ્યસ્થ પણ ગોતવો પડશે અને મધ્યક પણ ગોતવો પડશે. તો આને કયું સૂત્ર કહેવાય? બહુલકનું આશાદિત સૂત્ર. બરાબર. ચલો તો આજે આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર. કોઈ પણ રકમ આવે બહુલકમાં તો પહેલા એને પ્રશ્ન પૂછવાનો કે બહુલક સ્પષ્ટ છે કે અસ્પષ્ટ. તો આજે આપણે સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 5 પહેલા આપણે લઈશું અને પછી 3 લઈશું. બરાબર. તો એમાં આપણને કીધું છે કે સફરજનનું વજન અને સફરજનની સંખ્યા. તો પહેલું કોષ્ટક અહીંયા ઉપર નાખું વર્ગ, બાજુમાં હું આવૃત્તિ. બરાબર. આ આખું અહીંયા કોષ્ટક થઈ જશે. ચલો રકમ લખી નાખો. 120 થી 130, 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170. આગળ જોઈશું આપણે 170 થી 180 અને 180 થી 190. બરાબર. આવૃત્તિ જોવી આપણે અહીંયા 8, 13, 19, 23, 10, 8 અને 5. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રકમ લખી નાખી. હવે મેં પહેલા પણ કીધું કે અહીંયા આપણને કીધું છે કે આ માહિતીનો બહુલક ગોતવાનો કીધું આપણને. હવે તમને જે રકમમાં બહુલક આપેલો છે, હવે આ તમે બહુલક જો તો બહુલકમાં પહેલા શું જોવાનું? 3 વસ્તુ યાદ રાખવાની છે કે આ બહુલક સ્પષ્ટ છે કે અસ્પષ્ટ. તો અસ્પષ્ટ ક્યારે કહેવાય? વર્ગ લંબાઈ અસમાન હોય. તમે જોઈશો તો બધામાં 10 10 વર્ગ લંબાઈ છે, મતલબ કે વર્ગ લંબાઈ ઓકે છે. સૌથી મોટી આવૃત્તિ 23. કેટલી વાર છે? એક જ વાર છે. તો મતલબ કે એ પણ ઓકે. બે બાબત ઓકે થઈ ગઈ. મિશ્ર પ્રકારનું ક્યારે કહેવાય? અડધા અવલોકન હોય, અડધા વર્ગો હોય. તો અહીંયા ક્યાંય પણ અવલોકન છે ના, બધાય શું છે? વર્ગો છે. મતલબ કે 3 એ 3 બાબત ઓકે છે. તો બહુલક કેવો કહેવાય? સ્પષ્ટ કહેવાય. બરાબર. 3 માંથી કોઈ પણ એક બાબત જો ન હોય તો અસ્પષ્ટ કહેવાય. તો અહીંયા સૂત્ર નંબર બહુલકનું કયું આવશે? 1 નંબર. મતલબ કે l પ્લસ વાળું મોટું સૂત્ર. તો અહીંયા પહેલા અહીંયા આપણે કોઈ કોષ્ટક બનાવવાનું હોતું નથી. ડાયરેક્ટ બહુલક શું ગોતશું આપણે? વર્ગ. ડાયરેક્ટ શું ગોતવાનો આપણે? બહુલક વર્ગ. હવે બહુલક વર્ગ કઈ રીતે મળે? તો કે મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન, અથવા અહીંયા આપણે વર્ગ છે તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 23. તો 23 ની સામે કયો વર્ગ છે? તો અહીંયા આપણો વર્ગ પસંદ થશે x. જો અહીંયા 23 છે. બરાબર. તો આ 23 છે અહીંયા. તો આ 23 ની સામે જે છે 150 થી 160 એ આપણો વર્ગ થઈ જાય. 150 થી 160. બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું. આને શું કહેવાય? fm. બરાબર. ઉપર હોય એને શું કહેવાય? f1 અને નીચે હોય એને શું કહેવાય? f2. જે તે વર્ગની આવૃત્તિને fm કહેવાય, ઉપરના વર્ગની આવૃત્તિને f1 કહેવાય, નીચેના વર્ગની આવૃત્તિને f2 કહેવાય. બરાબર. તો બહુલકનું આપણે સૂત્ર મૂકી દઈએ. MO બરાબર l પ્લસ fm માઈનસ f1 છેદમાં 2fm માઈનસ f1 માઈનસ f2 ગુણ્યા c. હવે l એટલે અધર સીમા પણ થાય અને અધર સીમા બિંદુ પણ થાય. પણ અહીંયા તમે જે વર્ગ પસંદ કર્યો છે આ આવૃત્તિ વિતરણ કહેવાય નિવારક આવૃત્તિ વિતરણ. મતલબ કે નિવારક હોય તો ખાલી આપણે અધર સીમા જ લેવાની છે. તો અહીંયા l છે એની જગ્યાએ આપણે 150 મૂકીશું. fm તો જે તે વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. તો અહીંયા આપણે 23 મૂકીશું. બરાબર. હવે 23 f1 કેટલા છે? તો કે 19. તો અહીંયા 19 આવશે. 2 ગુણ્યા fm. તો 2 ગુણ્યા fm 23 ગુણ્યા 2 કરી નાખો. 23
ગુણ્યા 2 કેટલા થશે 46 માઈનસ f1 તો f1 કેટલા હતા 19 તો અહીંયા 19 કરી નાખો f2 એટલે પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે 10 તો અહીંયા આપણે 10 લખી નાખશું ગુણ્યા વર્ગ લંબાઈ એટલે કે 150 ને 160 વચ્ચેનું અંતર કેટલું છે 10 નું તો એને શું કહેવાય વર્ગ લંબાઈ 150 પ્લસ આ બે ની બાદબાકી કરી નાખો તો કે 23 માંથી 19 બાદ એટલે 4 અને 4 ગુણ્યા 10 એટલે ઉપર આવશે 40 બરાબર અહીંયા 19 10 છે તો 29 થાય એટલે કે 46 માંથી ન સમજાય તો રફ કામ કરી 46 માંથી 19 જો માઈનસ માઈનસ પ્લસ થાય પણ નિશાની મોટાની આવે એટલે માઈનસ કેટલા આવશે અહીંયા 29 150 પ્લસ 40 ના છેદમાં આપણે 46 માઈનસ 29 કરો એટલે 17 વધશે અને અહીંયા 17 લખશું આપણે 150 પ્લસ 40 ભાગ્યા આપણે 17 કરવાના છે તો 40 ભાગ્યા 17 એટલે આપણને મળશે 2.35 બરાબર તો આપણે સોળો કરી નાખી તો સોળો આવશે 152.35 તો સરવાળો તમને કેટલો મળશે અહીંયા 152.35 બરાબર તો આ થઈ ગયો બહુલક બરાબર પણ બહુલક